પાંજરાપોળની ઓગણવીડમાં અબોલ જીવોનું આશ્રય સ્થાન કરુણા મંદિરના લોકાર્પણ પ્રસંગે પધારેલા તમામ મહાનુભાવો, જીવદયા પ્રેમીઓ, વિશેષ કરીને આખી આજે ગુજરાત સરકાર અહીંયા આવી હોય એવું લાગે છે. આદરણીય કુંવરજીભાઈ બાવળિયાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વાત કરતા હતા વિરમગામ પાંજરાપોળ અને વિરમગામ પાંજરાપોળની ઓગણવીડ એ વડવાઓને ધન્યવાદ આપીએ કે જેણે આ 100 વર્ષ જૂની સંસ્થાને 1200 એકર જગ્યા લઈને આપી હશે. એકવાર એ વડવાઓને પણ યાદ કરી લઈએ. અને આ થયેલા વિકાસની રૂપરેખા જોવા માટે આજે જ્યારે આપણી વચ્ચે ગુજરાત સરકારના પાણી પુરવઠાના મંત્રી શ્રી આદરણીય કુંવરજીભાઈ અત્રે પધાર્યા છે, એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. સાથોસાથ આ વિસ્તારના લોકપ્રિય એવા પૂર્વ સાંસદ અને અમારા પરિવારજન એવા સોમાભાઈ પણ પધાર્યા છે. એકવાર સોમાભાઈ માટે 2002ની સાલ મને ખબર છે કે અહીંયા ઘણું બધું કામ થતું ત્યારે, અને કચ્છનો ભૂકંપ હતો ત્યારે વજુભાઈ ધારાસભ્યશ્રી હતા અને વજુભાઈનો ખૂબ સહકાર અમને એ વખતે મળતો હતો સેવાના કામમાં. એકવાર વજુભાઈ માટે પણ આપણે તાળીઓના ગડગડાટ કરશું. અત્યારે પ્રધાનમંત્રીશ્રીએ પણ કીધું જમાનો યુવાનોનો છે અને એવા યુવાન ધારાસભ્ય, ભવિષ્યના મંત્રી એવા આદરણીય હાર્દિકભાઈ પટેલનું આપણે જોરદાર સ્વાગત કરીશું. સાથોસાથ અમારા આ આપણે જેના છાયામાં બેઠા છીએ એ અબોલ જીવોને છાયા મળે એની પહેલાં આપણને માણસોને પણ છાંયડો મળી જાય એના માટે જે આ ભવ્ય શેડનું નિર્માણ થયું છે એ શેડના મુખ્ય દાતા, મુખ્ય લાભાર્થી આદરણીય મનુભાઈ શક્કરચંદ શાહ સપરિવાર અત્રે પધાર્યા છે. એ પરિવારને પણ હૃદયથી ધન્યવાદ. હું તમામ મહાનુભાવોને વિનંતી કરીશ. હાર્દિક જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય વિષ્ણુભાઈ અત્રે પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. અમદાવાદ મહાનગરપાલિકાના પશુપાલન વિભાગના જે મુખ્ય છે નરેશભાઈ રાજપૂત, અને જેમને હમણાં ગુજરાત સરકારે આખા ગુજરાતની તમામ નગરપાલિકામાં નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરી સ્પેશિયલ નોટિફિકેશન દ્વારા, એ નરેશભાઈ રાજપૂત અત્રે પધાર્યા છે. અમારી વચ્ચે આ સંસ્થાના મુખ્ય પ્રમુખ ચેરમેન પંકજભાઈ ગાંધી. પંકજભાઈ એકવાર ઊભા તો ખબર પડે કે આ કોણ કરે છે કામ. પંકજભાઈનું ખૂબ સ્વાગત છે. સાથોસાથ દીપકભાઈ બરવાળા પધાર્યા છે. અમારા મિત્તલભાઈ ખેતાણી, આપણા એનિમલ વેલફેર બોર્ડ ભારત સરકારમાં ખાસ વિશેષ સલાહકાર છે. મનુભાઈના સુપુત્ર અત્રે પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. જમાઈશ્રીનું પણ સ્વાગત છે. અને વિરમગામની જે પ્રજા જે વર્ષોથી અબોલ જીવોને સાતા આપવા માટે મહેનત કરે છે, આ બધાનું પણ એકવાર આપ બધા પોતાના માટે તાળીઓ વગાડી લો. અને ખાસ ઉલ્લેખ કરવો પડે કે આજે ધાંગધ્રા પાંજરાપોળના પ્રમુખ શ્રી અશોકભાઈ સાથે નિખિલભાઈ, કાંતિભાઈ, એક બે ઊભા થઈ જાઓ ને, મંગાભાઈ નહીં, વિપુલભાઈ અને હસુભાઈ અને મંગાભાઈ આ રહ્યો ને, હા, આખી પેનલ ઊભી થઈ જાઓ. એમના પાસે પણ 600 એકર જગ્યા છે સાહેબ, અને એમને 600 એકરમાં કામ કરવું છે. કે કેવું કામ કરાય, મને કાલે સવારે ઘરે મળવા આવેલા બોમ્બે, કે કેવું કામ કરાય. વિરમગામ આવીને જોઈ લો ને, અહીંયા જેવું થયું એવું કરી લો. તો આજે બધા આખી પેનલ જોવા આવી ગઈ છે. હું મહાનુભાવોને વિનંતી કરીશ કે આપણે દીપ પ્રજ્વલન માટે આગળ પધારજો. ભાઈ દેવેન્દ્રભાઈ વ્યવસ્થા કરજો. હા, 2 મિનિટ માટે આ પંખો બંધ થાય તો કરી લો ભાઈ. અવાજ મોટો રાખો મારા વાલા. ગો માતા કી સરસ.
આપણી પવિત્ર ભારતીય પરંપરા પ્રમાણે આપણા મહેમાનોનું આપણે ભાઈ આ તિલકનું ઉપર આપી દો દેવેન્દ્રભાઈ, એક મિનિટ, આ તિલકનું છે, આ બધું લઈ લો. જિલ્લા નહીં શહેર પ્રમુખ, વિરમગામ શહેર પ્રમુખ હતા ને, અરે હવે પાછા થઈ જશો તો જવાબદારી સોંપી દેજો. કરો તિલક કરો નરેશભાઈ, આવો. મોદી સાહેબ કોઈને ફ્રી રાખે એમ નથી, આમાંથી કાઢે જ બીજે લગાડી દેશે. પાછળ આવો. વિરમગામ પાંજરાપોળના આંગણે ગૌ માતાના સાનિધ્યમાં આપણા જ પરિવારના ઘરદીવડા, કેબિનેટ મંત્રીને એવું બધું તો ખરું જ, પરંતુ એનાથી પણ વિશેષ આપણા પરિવારના ઘરદીવડા, આપણા કુંવરજીભાઈ, આપણા હાર્દિકભાઈ, આપણા વડીલ શોભાભાઈ સહિતના સૌનું વિરમગામ પાંજરાપોળ વતી, આમ તો જેને કહેવાય માના ઘરે આ બધા પુત્રો આવ્યા છે, છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે તેમને શાલ ઉઢાડીને અને પુષ્પોથી પણ પોખી રહ્યા છીએ. ખાસ તો દાતા પરિવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે મુંબઈ બેઠા બેઠા ખૂબ મોટી રકમના આવા અનેક સત્કાર્યો, એવું જ નહીં પરંતુ એકદમ વિનમ્ર ભાવે કાર્યકર્તાની ભાવનાથી આખો પરિવારના બધા જરા આગળ આવી જાઓ. એક આપનું એક યાદગીરી સ્વરૂપ બધા આવી જાય અને જે બહેનો દીકરીઓ માતાઓ પણ ઉપર આવી શકે તેમને પણ પ્રાર્થના કે જેમને અનુકૂળતા, સ્વાસ્થ્યની અનુકૂળતા મુજબ, હા તો ત્યાં આવી જાઓ પ્લીઝ, જે અનુકૂળતા મુજબ. જી જી, કોઈ બાળકો હોય તો પણ ખાસ બધા લઈ આવજો. એક આ સુંદર સ્મૃતિ છે. બહુમાન માટે આપ સૌ પધારો. ગૌ માતાની, હું બોલીશ અબોલ જીવોનું, આપ બોલજો કલ્યાણ થાઓ. અબોલ જીવોનું, આટલું ધીરું બોલશો તો નહીં થાય કલ્યાણ. અબોલ જીવોનું, હા સાચું સાચું. ધાંગધ્રામાં કાર્યક્રમ ક્યારે રાખવો છે? આવો કાર્યક્રમ આ વર્ષમાં જો, બસ બસ આ વર્ષમાં જ રાખવો છે. એક મોડેલ પાંજરાપોળ તરીકે સમગ્ર ગુજરાતની, દેશ અને દુનિયામાં વિરમગામ પાંજરાપોળ એક આદર્શ સ્થાપિત કરે. હા, દાતા પરિવાર, મનુભાઈના પરિવારનું, સમગ્ર પરિવારનું. દાતા પરિવારના સૌ સદસ્યોનો ફરી ફરીને ઋણ સ્વીકાર કરીએ છીએ. આપ સૌના શ્રીદાનથી આપણે આપણી લક્ષ્મીને તો મહાલક્ષ્મીમાં પરિવર્તિત કરી જ છે, પરંતુ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ નંદન વનમાં, આ ગોકુળમાં ગૌ માતા મુક્ત મને વિહરી રહી છે, નિર્ભીકપણે વિહરી રહી છે અને આપણને સૌને બોકડા મને આશીર્વાદ આપી રહી છે. દાતા પરિવારને જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ અભિવાદન અને ખૂબ ખૂબ ઋણ સ્વીકાર આ સમગ્ર દાતા પરિવારનો, બહેનોનો, માતાઓનો, દીકરીઓનો અને સૌ વડીલોનો. ગુજરાતની દરેકે દરેક પાંજરાપોળ આ રીતે મોડેલ બને, સ્વાવલંબી બને. હું તો એમ કહું કે ગૌશાળા અને પાંજરાપોળ માત્ર દાન લેનારી નહીં, પરંતુ આગામી સમયમાં, આગામી વર્ષોમાં દાન દેનારી બને, એ દિશામાં આપણે સૌ સાથે મળીને નિર્ણાયક પ્રયત્નો આપણે કરીએ. આદરણીય કુંવરજીભાઈ જ્યારે પશુપાલન મંત્રી હતા
ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં એમને સત્કાર્યો ગૌશાળા પાંજરાપોળ, કારણ કે પોતે બેઝિકલી એક ખેડૂત કહી શકાય, એક ગ્રામ્ય કક્ષાએ જોડાયેલા વ્યક્તિ, એટલે છેવાડાના માનવીની વેદના, છેવાડાના પશુઓની વેદના પણ તેઓ ખૂબ સુપેરે સમજતા અને ખૂબ સરસ રીતે તેઓએ અનેક જીવદયાના કાર્યો, ખાસ કરીને જે પશુ પક્ષીઓ માટે અત્યારે આપણે જે 2 અદ્યતન એમ્બ્યુલન્સ જોઈ, તે એમ્બ્યુલન્સને આગળ વધારવામાં પણ કુંવરજીભાઈનો સિંહ ફાળો હતો. અને મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે સમગ્ર ગુજરાતમાં કુંવરજીભાઈ આપે જે શરૂ કરેલું 500થી પણ વધારે એમ્બ્યુલન્સ હજી આપણા ગુજરાતમાં કાર્યરત છે અને આગામી દિવસોમાં દરેક 10 ગામ દીઠ આ પ્રકારની એમ્બ્યુલન્સ શરૂ થવાની છે. અબોલ જીવોની વ્યવસ્થા પશુપાલન મંત્રી તરીકે કુંવરજીભાઈએ કરી અને પુણ્યના પ્રતાપે આજે ગુજરાતનો કોઈ વ્યક્તિ તરસ્યો ન રહે માટે પાણી પુરવઠાની આખી જવાબદારી પણ કુંવરજીભાઈને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મળી છે. અને પશુઓને પણ આ 2 વસ્તુ હંમેશા જોઈએ, ઘાસ અને પાણી. તો અહીંયા આગળની જે આ 600 એકરની વીડ છે એમાં અમારી પાસે અત્યારે એક એટલું મોટું તળાવ આપણે બનાવ્યું છે નવું, એ આપણે જોવા જવાનું છે અહીંયા આ જ વીડમાં. અને તમારા સમયમાં તમને ફ્રી કરી દેશું, એ પાક્કું. હા, એમાં 1 મિનિટ વધારે નહીં કરીએ. અમને એમ કહેવામાં આવ્યું છે કે 5 વાગે આપણને નીકળવાનું છે, બરાબર છે? હા, 5 વાગ્યા પહેલાં એમને ફ્રી કરી તળાવ બતાવી અને ફ્રી કરશું. આ તળાવ કુંવરજીભાઈ એટલું મોટું બન્યું છે કે અમારે 3 વર્ષ માટેનું પશુઓનું પાણીની વ્યવસ્થા પણ આ તળાવમાં થઈ જાય, એટલું જબરજસ્ત. અને એ જે માટી નીકળી, એ માટીથી અહીંયા આગળ ઘણા બધા ખાડા જમીનો બરાબર એ બધું આ રસ્તો બન્યો, એ બધું એ માટીનો ઉપયોગ અમને થઈ ગયો. આજે આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતની અંદર 1915 પાંજરાપોળો છે, 4.5 લાખ જીવો છે. અને ગુજરાત સરકારને ધન્યવાદ આપવા પડે કે વર્ષે 500 કરોડ રૂપિયા સબસિડી રૂપે પાંજરાપોળને આપવામાં આવે છે. પ્રતિદિન પ્રતિ પશુ 30 રૂપિયા. એ પ્રમાણે અત્યારે 12 મહિનાની સબસિડી દર 3 મહિને સરકાર તરફથી પાંજરાપોળના ખાતામાં આવી જાય છે. પણ આજે જ્યારે આખી સરકાર અહીંયા બિરાજમાન હોય ત્યારે પાંજરાપોળના જે આગેવાનો ટ્રસ્ટીઓ આવ્યા છે, અમારી બધાની એવી લાગણી છે કે આજે જ્યારે 150 રૂપિયા પ્રતિદિન પ્રતિ પશુ ગોવા સરકાર આપતી હોય, 80 રૂપિયા ઉત્તરાખંડ આપતી હોય, 50 રૂપિયા મહારાષ્ટ્ર આપે છે, 50 ઉત્તર પ્રદેશ આપે છે, 50 મધ્યપ્રદેશ, 50 રાજસ્થાન, તો ગુજરાત પણ, અમારી માંગણી ભલે 100ની છે પણ અમે તમને અમારા વતી કહીએ છીએ કે આ કસ્તુરીની દલાલી કરી ભૂપેન્દ્રભાઈને સમજાવી, હાર્દિકભાઈ આપ પણ સાથે રહી 50 રૂપિયા પ્રતિદિન પ્રતિ પશુ થઈ જાય તો ગુજરાતની અંદર એક પણ ઢોર રસ્તે રખડતું નહીં મળે. અને એની સામે અમે તમને બાંહેધરી આપીએ છીએ કે જે રાજ્યપાલશ્રીનો ભાવ છે કુદરતી ખેતીનો, એ કુદરતી ખેતી માટે છાણ જોઈએ, ગૌમૂત્ર જોઈએ. એ ચોખ્ખું છાણ અને ગૌમૂત્ર પાંજરાપોળ સિવાય કોઈની પાસે નથી સાહેબ. બાકી રસ્તે રખડતા ઢોર તો પ્લાસ્ટિક અને કચરો જ ખાય. આ અમારી પાંજરાપોળમાં જ એવું હોય કે ભલે દેવું કરીને ઘાસ તો ચોખ્ખું જ લાવીએ, ખવડાવીએ આખી વ્યવસ્થા કરીને, ઢોરને ક્યારે પ્લાસ્ટિક, કચરો, ગટર કાંઈ ખાવું ન પડે. તો આવું ચોખ્ખું છાણ અમે આપને કહીએ છીએ કે આસપાસના ખેડૂતોને અમે વિનામૂલ્યે આપવા પણ તૈયાર છીએ. તો એને એટલી ખેતીમાં રાહત થઈ જાય એટલે ખેડૂત પણ સચવાઈ જાય અને સામે સરકારને પણ કોઈ મોટું ભારણ ન થાય. અત્યારે 4.5 લાખ પશુ પાંજરાપોળની અંદર છે, 1915 પાંજરાપોળમાં. એ 10 લાખ પશુ પણ આવે ને તો પણ કોઈ તકલીફ પડે એમ નથી. સાથોસાથ આપણે જોયું કે બધી પાંજરાપોળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ 100 વર્ષ જૂના થઈ ગયા છે. આજે સરકારને એક બ્રિજ બનાવવો હોય તો 500 કરોડ 1000 કરોડ રૂપિયા લાગી જાય છે. જ્યારે વન ટાઈમ એ વખતે વિજયભાઈ રૂપાણી વખતે જ્યારે આપ પણ મંત્રીશ્રી હતા ત્યારે 200 કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જાહેર થયું હતું, પણ એ વપરાણું નહીં, માત્ર 32 કરોડ વપરાણા, ગ્રાન્ટ પૂરી થઈ ગઈ. એકવાર હવે 500 કરોડ રૂપિયા ગુજરાતની તમામ પાંજરાપોળોને વન ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, એમાં આ ટાઈપના મજબૂત 100 વર્ષ સુધી નામ રહી જાય એવા શેડ, એવા ઘાસના ગોડાઉન, કમ્પાઉન્ડ વોલ અને સ્ટાફ ક્વાર્ટર. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ઘણી બધી પાંજરાપોળમાં સ્ટાફને પતરાના ઝૂંપડામાં જ રાખવા પડે છે. કારણ કે અમારા માટે બી પ્રશ્ન એ હોય, પહેલાં ઘાસ ખવડાવીએ કે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીએ. કિચડ એટલો બધો થાય. આમાં આ રસ્તો બનાવવાના અમને 8 લાખ રૂપિયા લાગ્યા અંદર આવવાનો, કારણ કે એટલો બધો કિચડ થાય કે કશું 4 મહિના 6 મહિના કંઈ થઈ જ ન શકે. એટલે વન ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આ સરકાર
ને અમારી વિનંતી છે અને અમે આ બધા જ મહાનુભાવોને વિનંતી કરીએ છીએ કે આ વાત બહુ પોઝિટિવલી હમણાં ગયા અઠવાડિયે જ હું મુખ્યમંત્રીશ્રીને મળ્યો ત્યારે મેં કીધું સાહેબ મહારાષ્ટ્રએ ગૌમાતા રાજ્યમાતા કરી, આપણે ગુજરાતે કરવું જોઈએ. મને કે અમારા ધ્યાનમાં છે વિષયને અમે તરત કરવા માંગીએ છીએ. હર્ષભાઈને મળ્યો, 50 રૂપિયા સબસિડીની વાત એમને પણ બેઠી. અમારી ડિમાન્ડ ભલે, કારણ કે અત્યારે સાહેબ મોંઘવારી એટલી છે, 8 રૂપિયા 9 રૂપિયા કિલો ઘાસ છે. આપ તો ખેડૂત છો, આપને ખ્યાલ છે. 15 થી 20 કિલો ઘાસ ખવડાવવું પડે, સ્ટાફનો ખર્ચો પ્લસ બાકીની બધી વ્યવસ્થાઓના ખર્ચા. પણ મહાજન બધે ઊભું છે, ખભે ખભા મિલાવીને ઊભું છે. આપણે સાથે મળી અને ગુજરાતનું એક પણ અબોલ જીવ એ કતલખાને ન જાય, રોડ ઉપર એક્સિડન્ટ થઈને ઘાયલ થઈને મરે નહીં, એવી એક વ્યવસ્થા આપણે બધાએ મળીને કરવાની છે. એવી અમારી ખાસ આ તબક્કે વિનંતી છે. ગૌ સેવા આયોગમાં આપને આશ્ચર્ય થશે સાહેબ, આપ પણ હતા, આપણે સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડની મિટિંગમાં આપ ખાસ એ વખતે સર્કિટ હાઉસમાં પધારેલા. આજ દિન સુધી ગૌ સેવા આયોગમાં ચેરમેન નથી. ચેરમેન ન હોવાના કારણે આપને પણ ખ્યાલ છે કે કામો 10 વર્ષ થઈ ગયા કે જે બોર્ડમાં છે કોઈ ચેરમેન જ નથી. એટલે અને એક વિશેષ કે દરેક પાંજરાપોળમાં અત્યારે અમારી કોશિશ છે કે તળાવ તો હોવું જ જોઈએ, જેથી વરસાદી પાણીનો સંચય થઈ જાય. તો એમાં પણ કોઈ એક યોજના બની જાય કે જેમાં અમે 50%માં ઊભા રહી જઈએ અને 50% સરકાર. તો દરેક પાંજરાપોળમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આપણે તળાવો કરી દઈએ તો વરસાદી પાણી એ સંસ્થામાં રોકાઈ જાય અને સંસ્થાને એનો બહુ બધો લાભ થાય. આવું પણ એક આપ અમારા આંગણે પધાર્યા છો, અમે આપનું સ્વાગત દિલથી કરીએ છીએ. સાથે અમારી લાગણીઓ એટલા માટે વ્યક્ત કરીએ છીએ કે અમને ખ્યાલ છે કે આપના માધ્યમથી અમારી લાગણીઓ આદરણીય ભૂપેન્દ્ર કાકા સુધી પહોંચી જાય એમ છે. અને કુંવરજીભાઈ તો એટલા બધા ઠરેલ અને એટલા જૂના આ પોલિટિક્સમાં રાજકારણમાં છે કે કયું કામ કેવી રીતે કરાવવું યોગ્ય રીતે એ તમારી હથવટી છે. એટલે અમે આપને કારણ કે મને આપનો અનુભવ સાહેબ એ વખતનો છે જ્યારે આપ પશુપાલન મંત્રી હતા અને અમે વારંવાર, હું ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં છું, એટલે બોર્ડ તરફથી પણ કંઈ લાવવું હોય ત્યારે અમે આપની પાસે આવતા હતા, હું મિત્તલભાઈ વગેરે. અને આપનો જે અમને આમ સહકાર મળતો હતો. આજે સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ ગુજરાતનું આપ આવ્યા પછી બન્યું સાહેબ, અને આપ આવ્યા પછી પહેલી મિટિંગ આપણે સર્કિટ હાઉસમાં કરી. એટલે આપનો ઘણો આ તબક્કે આપ બધા પધાર્યા. સોમાભાઈ તો અમારા આ સંસ્થાના પીઠબળ છે. વજુભાઈ આજે 20-25 વર્ષથી આ સંસ્થાના સહયોગમાં બધા ઊભા છે. આપ બધા પધાર્યા એ બદલ હા. અને સબસિડી 30 રૂપિયા જે થઈ છે બધા જ રાજ્યો કરતાં ગુજરાતની ઓછી છે, એ તો ઠીક છે, પણ 2022માં સબસિડી ડિક્લેર થઈ. આજે 3 વર્ષ 4 વર્ષમાં તો મોંઘવારી પણ એટલો માજા મૂકી છે. અને બીજી વસ્તુ કે એક GR બદલવો પડે એમ છે કે 2022 સુધીની સંસ્થાઓને જ રકમ મળે છે. હવે 2025 થઈ ગઈ, તો 2025 સુધીમાં જે સંસ્થાને 3 વર્ષ થઈ ચૂક્યા હોય એવી સંસ્થાને સબસિડી મળે તો બીજી 300-400 સંસ્થાઓને આ પુણ્યનો લાભ મળતો જ જાય. અને સરકારને એ બધું જ પુણ્ય અબોલ જીવોનું મળશે એવી ખૂબ લાગણી સાથે દાતા પરિવાર મનુભાઈ અને કલાબેન કે જેમણે પોતાની આટલી મહેનતની પસીનાની કમાણી હશે પણ એટલી ઉદારતાથી વાપરે છે તે વર્ષે કેટલા રૂપિયા વાપરતા હશે ને કદાચ એમને પણ ખબર નહીં હોય. અને એક પોટલીની વાત તો મારે જાહેરમાં કરાય એવું નથી, પણ એક પોટલી આપીને 1 કરોડ રૂપિયા આવ્યા ને એમાંથી 1000 પાંજરાપોળને પૈસા મળી ગયા. એવું સરસ સુકૃતનું કામ કલાબેન અને મનુભાઈ કરતા હોય છે. એમની પણ ખૂબ આ તબક્કે એમના પરિવારની રાજનભાઈ, બીરેનભાઈ, એમના બંને જમાઈ પ્રદીપભાઈ, મિહિરભાઈ, એમની પણ અનુમોદના કરીએ છીએ. સાથે શાહ ટ્રેડર્સવાળા રાજનભાઈ અને જૈના અમેરિકાના બધા જ સભ્યોની અમે બહુ અનુમોદના કરીએ છીએ. સાથે હું વિનંતી કરીશ કે હવે હાર્દિકભાઈ 2 મિનિટ જી સર. હાજી નહીં ચોક્કસ આપને હાજી બિલકુલ. એમને તળાવ બતાવવાનું. ગાડી તૈયાર રાખવી છે ગિરીશભાઈ, ગાડી તૈયાર રાખવી છે. ગાડી બતાવી
बोलिए गौ मात की भारत माता की जय जिनेन्द्र। श्री विरमगाम ओगण नंदीग्राम પાંજરાપોળ સંસ્થા ટ્રસ્ટ સંચાલિત આજના આ પાંજરાપોળના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણના પ્રસંગે આ સેવા કાર્યના પ્રસંગે આપણી વચ્ચે પધારેલા સૌ સન્માનનીય મહાનુભાવો કે સૌના માધ્યમથી સરસ મજાનો આ જીવદયાના કાર્યમાં જેમણે પોતાનો સહયોગ આપીને પોતાની મહેનત અને પરસેવાની કમાણીમાંથી કંઈક બચાવીને આવું જીવદયાના કાર્યમાં જેમણે સહયોગ આપ્યો છે અને જીવદયાનું કાર્ય કરી રહ્યા છે એવા સૌ ઉપસ્થિત સન્માનનીય મુરબ્બી વડીલો આગેવાનો, આજના આ પ્રસંગને શોભાવવા આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય અને ખૂબ જાગૃત મારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છે. લગભગ દરરોજ વિસ્તારની અંદર કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ, વિકાસના કામો, સામાજિક કામો દરેક રીતે જોડાયેલા એવા મારા સન્માનીય ધારાસભ્ય આદરણીય હાર્દિકભાઈ, પૂર્વ સાંસદ અને જેમને વર્ષો સુધી સુરેન્દ્રનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો બે બોર્ડર ઉપર આવે, પણ અહીંથી વિરમગામથી ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લા વાંકાનેરને સંસદ સભ્ય તરીકે એમની જે કામગીરી એ વખતે અમારી જાહેર જીવનની શરૂઆત, પણ ત્યારથી લગભગ આજની તારીખ સુધીમાં હજુ આ ઉંમરે પણ સતત પ્રવૃત્તિમાં રહેતા એવા પૂર્વ સાંસદ આદરણીય સોમાભાઈ, એવા જ મુરબ્બી વડીલ કે જેમને પણ એક વખત અમારે એમની સાથે વિધાનસભામાં કામ કરવાનો મોકો મળેલો, કારણ કે ખૂબ લાંબા સમયથી હું વિધાનસભામાં મને અમારા વિસ્તારના મતદારોને ઈશ્વરની કૃપાથી છીએ એટલે આવા ઘણા બધા વડીલો સાથે પણ એ વખતે વિધાનસભામાં કામ કર્યું છે. પૈકીના આદરણીય વજુભાઈ ડુડિયા સાહેબ, આપણી વચ્ચે જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી વિષ્ણુભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી મનુભાઈ કે જેમના સહયોગથી સરસ મજાનો આ શેડ અને આજની આ બે એમ્બ્યુલન્સ એનું લોકાર્પણ પશુઓ માટેનું એમાં જેમનું યોગદાન રહ્યું છે એવા મનુભાઈ અને એમનો આખો પરિવાર, મંચ ઉપરના આ ટ્રસ્ટના સૌ સન્માનીય ટ્રસ્ટીઓ અને અહીંયા મારી સામે ઉપસ્થિત વિરમગામ આ પાંજરાપોળ ટ્રસ્ટના સૌ સન્માનની ટ્રસ્ટીઓ, બીજા અન્ય આવી પાંજરાપોળ જેવી સંસ્થાઓમાંથી, ગૌશાળાની સંસ્થાઓમાંથી ઉપસ્થિત રહેલા સૌ ટ્રસ્ટીઓ, સૌ દાતાઓ, સૌ આજના પ્રસંગમાં ઉપસ્થિત, ખાસ કરીને ભાઈ શ્રી અમારા મિત્તલભાઈ જે હમણાં અહીંથી વાત થઈ તેમ ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડની અંદર પણ કામ કરી રહ્યા છે. મારી પાસે ગયા વખતે પશુપાલન વિભાગ અને પાણી પુરવઠાનો વિભાગ હતો. એ વખતે ભાઈ શ્રી મિત્તલભાઈને જે રીતે રાજકોટ અને રાજકોટની આજુબાજુ પણ સારા સૌરાષ્ટ્રમાં જીવદયાનું કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી મિત્તલભાઈ અને એવા જ સમસ્ત મહાજન મંડળના પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ કે જેમણે કદાચ એવું કહી શકાય કે જીવદયા માટે, પશુઓ માટે, મૂંગા પશુઓ માટે એમણે કોઈ પોતાની જવાબદારીઓ, પરિવાર, કુટુંબ એ બધી જવાબદારીઓ એક બાજુ રાખીને પશુઓ જીવદયાને કઈ રીતે બચાવી શકાય, એમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય એવી વિવિધ યોજનાઓ, વિવિધ રાજ્ય સરકારની, ભારત સરકારની યોજનાઓ પશુપાલકો સુધી, આવી ગૌશાળાઓ સુધી, પાંજરાપોળ સુધી કઈ રીતે પહોંચાડી શકાય અને અપાવી શકાય એવું સતત ચિંતા કરતા ભાઈ શ્રી ગિરીશભાઈ, એમની સાથેના સૌ અને ખાસ કરીને આજના પ્રસંગમાં મને ત્યાં આમંત્રણ આપવા ભાઈ શ્રી પંકજભાઈ, ભાઈ શ્રી નરેશભાઈ, એમની સાથેના જીવદયા સેવા યજ્ઞના સૌ મિત્રો, ભાઈ શ્રી સોમાભાઈ
આમ તો આજના કાર્યક્રમમાં મારે આવવું ખૂબ મુશ્કેલ હતું, પણ રાજ્ય સરકારના મારા 2 કાર્યક્રમોમાં ફેરફાર કરીને પછી એટલા માટે આવવાનું થયું કે જ્યારે સરસ મજાનો આવી સંસ્થાઓના માધ્યમથી જીવદયાનું કાર્ય થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને આ ભલે રાજ્ય સરકારની જે કાંઈ યોજનાઓ છે એનો લાભ તો મળતો હોય, એમાં ક્યાંય મુશ્કેલી હોય, પરંતુ આવા કાર્યો કરતા હોય એમને થોડુંક બળ મળે, ઊપ મળે અને કામ કરવા માટેની પ્રેરણા મળે. એટલે મેં થોડાક રાજ્ય સરકારના મારા બધા વિભાગના જે 2 કાર્યક્રમો હતા એમાં ફેરફાર કરી અને ભાઈ શ્રી પંકજભાઈ, ભાઈ શ્રી નરેશભાઈ, અમે સોમાલાલ અમારા વડીલ, એમના ખૂબ આગ્રહ હતો કે આજે તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેજો. એવા ભાઈશ્રી એમને આમંત્રણમાં પંકજભાઈ, એમની સાથેના ટીમના સૌ નરેશભાઈ, અહીંયા મંચ ઉપરના સૌ સન્માનની આગેવાન અને આપ સૌ આજના આ જીવદયાના કાર્યમાં મૂંગા પશુઓની જે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે એવા સરસ મજાના કાર્યમાં ઉપસ્થિત રહેલા સૌ ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાન મિત્રો અને સૌ સ્નેહીઓ, આપ સૌને જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. અને આપ સૌ, આપણે સૌ સાથે મળીને જે આવા સેવા કાર્યો થઈ રહ્યા હોય, આમ તો આ રાજ્ય સરકારની અમારી સૌની જવાબદારી છે રખડતા પશુઓને યોગ્ય જગ્યાએ રાખવા, એને પાણી, ચારો વગેરે આપવું, આ જવાબદારીઓ રાજ્ય સરકારની પણ છે. પણ જ્યારે આવી સેવાભાવી સંસ્થાઓ આવું સરસ મજાનું કાર્ય કરી રહી હોય અને એના ભાગરૂપે રાજ્ય સરકારનો પણ જ્યારે સહયોગ મળી રહ્યો હોય, પણ તેમ છતાં હમણાંથી ગિરીશભાઈ અને મારા ભાઈ મિત્તલભાઈએ કહ્યું તેમ હજુ પણ આ કંઈક ખૂટે છે. એના માટે ચોક્કસ તમારી વાત અમે એને મારા માનનીય ધારાસભ્ય અમે બંને સાથે ત્યાં હાર્દિકભાઈ મૂકશું, વાત કરશું. ગઈ વખતે જઈ સરકારમાં હું હતો એ વખતે અમે ગામડાઓમાં પશુપાલક, ગાયો, પશુઓ, ગૌવંશ અને આવા મૂંગા પશુઓની શું સ્થિતિ હોય છે એ અમે જાણીએ છીએ. એટલે સ્વાભાવિક ગઈ વખતે અમે પશુપાલન વિભાગ મારી પાસે હતો ત્યારે અમુક જે એમ્બ્યુલન્સો, જેમાં 108 નંબરની એમ્બ્યુલન્સ જે માનવ માટે છે આરોગ્ય વિભાગ તરફથી જે રીતે શરૂ કરી એને ધ્યાનમાં રાખીને અમે 1962 આ એમ્બ્યુલન્સની પણ અમે મારી વખતે ગઈ વખતે શરૂઆત કરી હતી. એ વખતે માનનીય મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ હતા અને એમ એ વાત એમને મૂકી કે ભાઈ આપણે જે રીતે જીવદયા માટે આપણે ચિંતા કરતા હોય તો પશુઓ માટે પણ એટલી ચિંતા કરીએ અને એના માટેની અલગથી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરીએ. એ વખતે આ શરૂઆત કરી હતી અને એના ભાગરૂપે આજે લગભગ હવે તો ભારત સરકારમાંથી પણ આ પશુપાલકો માટે અને પશુઓ માટેની જે સહાયની યોજનાઓ છે, યોજનાઓનો લાભ આપણા રાજ્યમાં પણ આ ગૌશાળાઓ હોય, પાંજરાપોળ હોય અને મળે એ માટેના પ્રયત્નો અહીંયા આપણા બંને બોર્ડના સભ્યો પણ છે. અને રાજ્ય સરકારમાંથી જે દરખાસ્તો જાય છે એ મોટા ભાગે આ પશુઓને લગતી જે વિવિધ યોજનાઓ છે, યોજનામાં ભારત સરકાર પણ આપણને ખૂબ સારો સહયોગ કરે છે. વિશેષ અહીંથી 2-3 વાત તો તમારા ધ્યાન ઉપર એટલે મૂકવી છે. લગભગ હમણાં અહીંથી કહેવાનું તેમ નોંધાયેલી ખાસ કરીને ગૌશાળા 1689 જેટલી નોંધાયેલી ગૌશાળાઓ છે અને 223 જેટલી નોંધાયેલી આ પાંજરાપોળો છે. આમ કુલ 1912 જેટલી આ સંસ્થાઓ રજિસ્ટ્રેશન થયેલી છે. એની સામે જે રીતે હમણાં અહીંથી વાત કહેવાને તેમ વિજયભાઈની વખતે ગઈ વખતે માન્ય મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા એ વખતે આપ સૌની બધાની જે સંસ્થાની રજૂઆતને ધ્યાનમાં રાખીને એ વખતે આ ગૌ માતા પોષણ યોજના અંતર્ગત એ સહાય પહેલી વખતે શરૂઆત કરી હતી અને એના ભાગરૂપે આપણને અત્યારે લગભગ જેને કહેવાય દૈનિક એક પશુ દીઠ 30 રૂપિયા જેવું આપણને સહાય મળે છે. એમાં આર્થિક સહાયમાં પણ થોડો વધારો થાય એ માટેની જે ભાઈ શ્રી ગિરીશભાઈ વાત મૂકી, આ વાત આમ તો 100 રૂપિયા સુધીનો આગ્રહ હતો, પણ હવે એમાંથી 50 રૂપિયા સુધી કઈ રીતે કરાવી શકાય એ અમે પણ જરા માન્ય મુખ્યમંત્રી સાહેબને વિભાગના માધ્યમથી જરૂર પડશે તો અમે બંને રાઘવજીભાઈને પણ કહીશું, અમારા માનનીય ધારાસભ્યને બંને કહીશું કે આપણે થોડું આ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્રભાઈની વાત ધ્યાન ઉપર મૂકીને એનો અમલ થાય એ માટેનો પ્રયત્ન કરાવશું. અને એની સાથે સાથે ખાસ કરીને જે રીતે ગયા વખતે આપણે રાજ્યમાં 24-25ના વર્ષમાં
અહીંયા જે ખાસ જિલ્લા કલેક્ટરશ્રીઓના માધ્યમથી જે નોંધાયેલા હોય, જે ગૌશાળાઓ અને પશુપાલનો અથવા પાંજરાપોળ નોંધાયેલી હોય, એ જિલ્લા કલેક્ટરશ્રીના એના અભિપ્રાય સાથે, એટલે નીચેથી મામલતદારના એ બધાના અભિપ્રાય સાથે લગભગ 1584 જેટલી ગૌશાળા અને પાંજરાપોળને, એમાં જેટલા લગભગ 4.62 લાખ જેટલા પશુઓ હતા ગયા વખતને જે અહીંયા 24-25માં, એને રાજ્ય સરકાર દ્વારા લગભગ 493.24 કરોડ રૂપિયા ગઈ વખતે 24-25માં અપાયેલા. આ વખતે આના અનુસંધાને આ વખતે બજેટની અંદર જોગવાઈ 475 કરોડ રૂપિયાની જોગવાઈ છે. એના અનુસંધાને બાકીને જે કાંઈ તમારી રજૂઆત માંગણી છે એને ધ્યાનમાં રાખીને બાકીની કેટલી વ્યવસ્થા કરવી પડે અથવા તો રાજ્ય સરકાર ઉપર કેટલું ભારણ પડે અને એના માટે શું કરવું, એ વ્યવસ્થિત રીતે આંકડાકીય માહિતી સાથે અમે જરા જે અહીંથી ગિરીશભાઈને આપ સૌએ રજૂઆતને વાત મૂકી છે એ મેં રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર મૂકશું અને શક્ય ત્યાં સુધી એને ચાલુ વર્ષમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય એના માટેની પણ અમે ચોક્કસ ભારપૂર્વક આપણે વાત કરશું. બીજું અહીંથી જે આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવાની થતી હોય છે, તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું થતું હોય છે. સ્વાભાવિક છે કે એના માટે પણ જે પશુપાલકો અથવા તો જે ચલાવતા હોય ગૌશાળા અને પાંજરાપોળ એ એકબીજાના સહયોગથી આર્થિક મદદથી ચલાવતા હોય, એટલે એકસાથે આવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું ઘણું બધું અઘરું પણ હોય છે. એની આંતરિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પણ ઘણી બધી અઘરી હોય છે. પણ તેમ છતાંય જે રીતે આની પહેલાંનો એક તબક્કામાં આદરણીય વિજયભાઈ હતા એ વખતે પણ આપણને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરવા માટેની જોગવાઈમાં છેલ્લે જે કંઈ પાંજરાપોળ અને એમાં ગૌશાળા જે ખાસ કરીને નોંધાયેલા હોય ને એમના જે નોર્મ્સ પ્રમાણે જે કંઈ પૂર્તતા કરવાની થતી હોય, એમાં એ વખતે કોઈ વહેલા મોડા ફોર્મ ભરવામાં અને માંગણીઓ દરખાસ્તો કરવામાં મોડા પડ્યા હતા, અને એને કારણે એ વખતે આ જે કંઈ જોગવાઈ કરી હતી તેમ છતાં એટલી જોગવાઈઓ જે તે પાંજરાપોળ અથવા તો ગૌશાળા એ એટલી લઈ શક્યા ને અત્યારે એનો સમયકાળ કાર્યકાળ એ વર્ષનું બજેટની જોગવાઈઓ પૂરી થઈ. ફરી આ વખતે પણ એને ધ્યાનમાં મૂકીને આપણા માનનીય કૃષિ મંત્રીભાઈ રાઘવજીભાઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન ઉપર મૂકીને ફરી પાછું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અથવા તો જ્યાં ખાસ કરીને આંતરિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જેવું દાખલા તરીકે શેડ છે, બાકીની જે કંઈ હવેડાઓ છે વગેરે વગેરે ઊભું કરવા માટે શું થઈ શકે એ માટેની જોગવાઈઓ કઈ રીતે કરી શકાય એ પણ અમે ચોક્કસ આ તમારી વાત અમારા માનનીય કૃષિમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ધ્યાન પર મૂકીને ચોક્કસ એ બાબતે હકારાત્મક રીતે, કારણ કે આમાં રાજ્ય સરકારનો પણ જે રીતે એક જવાબદારી છે, કોઈ રખડતા પશુઓને યોગ્ય જગ્યાએ એને સાચવવા, જાળવવા, ઘાસચારો વગેરે નાખવું, એને ફક્ત એક જગ્યાએ પૂરી દેવાથી એ વાત પૂરી થતી નથી, પણ એને સાચવવા માટેની પણ રાજ્ય સરકારની આ રીતે જવાબદારીઓ છે. એવી જવાબદારીઓ જ્યારે આવી સંસ્થાઓના માધ્યમથી નિભાવતા હોય ત્યારે સ્વાભાવિક એને પણ થોડો આર્થિક કઈ રીતે સહયોગ મદદ થઈ શકે એ માટેની પણ અમે આ વાત રાજ્ય સરકારમાં એટલે કે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ધ્યાન પર મૂકશું. કૃષિમંત્રી પણ ખૂબ સરળ છે, એ પણ અમારી જેમ ગામડામાંથી ખેડૂતના દીકરા છે, એટલે એને આ વાત અમે ગળે ઉતરાવીને શક્ય એટલું કઈ રીતે વધારે થઈ શકે એ માટેનો આપણે ચોક્કસ પ્રયાસ કરશું. જ્યારે અહીંથી કહેવાનું અમે 50% તળાવો, હવે પ્રશ્ન એટલો જ રહેશે કે તમારે આ તળાવ છે ને જ્યાં નીમ કરવા માટેનું ગ્રામ પંચાયતમાં આવતું હોય તળાવ તમે નીમ કરશો તો તમે જેટલા 50% એટલે કે જેટલા તમારે નીમ કર્યા પછીના તળાવો ઊંડા કરવા હશે એની જે ગ્રાન્ટની મર્યાદાઓમાં તમે મૂકશો એટલા તળાવો આપણે હું અમારા વિભાગમાંથી ઊંડા કરાવવાના અથવા તો વ્યવસ્થિત કરાવવાનું કરાવી દઈશું. પણ આપણે એ તળાવને નીમ કરાવવું પડે, એટલે જે ગ્રામ પંચાયતમાંથી દાખલો લઈને મામલતદાર કક્ષા સુધીની કાર્યવાહી કરવાની થતી હોય છે, એ નિયમ થાય એટલે બાકીનો ખર્ચ, બાકીના 50% ખર્ચ અમે રાજ્ય સરકારમાંથી તમે જેટલી પાંજરાપોળ તૈયાર થશે બધાને આવા તળાવો કરવા માટેની આ વખતની જોગવાઈમાં તમને લઈ દઈશું. પણ અમને વહેલી તકે એની સંખ્યાનો આંકડો આપજો કે અમે એટલું કરવા માગીએ છીએ અને 50% રકમ છે અમે ભોગવવા માગીએ છીએ, તો એટલા તળાવોને વહેલી તકે નિયમ થાય, ગામ તળાવ તરીકે નિયમ થવું જોઈએ, એટલા પૂરતું નિયમ થાય તો બાકીની 50% રકમ જે કંઈ ખર્ચ થશે એ અમારા સિંચાઈ વિભાગમાંથી અમે કરી આપશું. એ પ્રમાણે આ વખતે પણ રાજ્ય સરકારે અમે જોગવાઈ કરી છે. અને એમાં ખાસ કરીને જ્યારે આવી સેવાભાવી સંસ્થાઓ જ્યારે આગળ આવતી હોય આ સિવાયના 12 તળાવો કરવા માટે અથવા તો તળાવ ડીપનિંગ કરવા માટે, તળાવની ક્યાંક મજબૂતીકરણ કરવા માટે, પાણી રિચાર્જ કરવા માટેનું, પાણી રોકવા માટેનું જે કાંઈ કરવાનું થતું હશે એમાં કોઈ બીજી આ સિવાયની પણ આવી સંસ્થાઓ બહાર સામે આવશે તો રાજ્ય સરકારનું પાણી સંગ્રહની બાબતમાં, પાણી સંચયની બાબતમાં મન ખુલ્લું છે.
જેટલી એવી સારી સંસ્થાઓ કામ કરવાની ભાવનાવાળી હશે એ સંસ્થાઓ આવશે તો જેટલા વધારે પાણી કઈ રીતે રોકી શકાય એ માટેનો જે અમારો અભિગમ છે એ અભિગમ ચરિતાર્થ થાય, ખૂબ સારી રીતે સફળતાપૂર્વક રાજ્ય સરકારમાં આગળ આવે અને આગળ વધે છે ત્યારે તમે બધા આગળ આવો એ મારી તમને વિનંતી છે. ખાસ આજના પ્રસંગે શ્રી સંસ્થાના પ્રમુખ અને સૌ આપણા ટ્રસ્ટીગણના મિત્રો અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું બદલ હું સૌ અહીંયા ઉપસ્થિત સન્માનીય ટ્રસ્ટીઓ, જુદા જુદા ગૌશાળામાંથી આવેલા સૌ આગેવાનો, પાંજરાપોળમાંથી આવેલા સૌ સન્માનની વડીલો, સૌનો હું હૃદયથી આભાર માનું છું. તમારા તરફથી જે રીતે સરસ મજાની જીવદયાના કાર્યો થઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે પણ અમને મન થાય. આજે ખૂબ વ્યસ્ત છું, હજી મારે રાજકોટનો એક 7 વાગ્યાનો કાર્યક્રમ છે અને આવતીકાલે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પાછા સુરેન્દ્રનગરમાં અમારા સિંચાઈ વિભાગના થોડા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં આવે છે, એટલે પાછું રાત્રે જ પાછું સુરેન્દ્રનગરમાં રાજકોટ જઈને ફરી પાછું આવવાનું વ્યસ્ત હોવા છતાંય ભાઈ શ્રી સોમાલાલ અમારા મુરબ્બી વડીલ અને ભાઈ શ્રી પંકજભાઈ અને એમાંય ખાસ કરીને ભાઈ શ્રી ગિરીશભાઈ મિતુલભાઈ જ્યારે આવું સારું કાર્ય કરી રહ્યા હોય, જીવદયાનું કાર્ય કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક તમને પણ બળ મળે, ઊંઘ મળે, તમારી જે કંઈ નાની મોટી વાત હોય એ વાત યોગ્ય જગ્યાએ મૂકી શકાય એવા એક ભાવથી આપણી વચ્ચે રહેવાનો પ્રસંગ થયો છે. ત્યારે તમે સૌએ અમારું સન્માન કર્યું બદલ ફરી સૌ આયોજકોનો અને સૌ આજના પ્રસંગમાં જેમને આયોજન કર્યું છે સૌ વડીલોનો પણ હૃદયથી આભાર માનું. ધન્યવાદ. જીવ માત્ર કા ખૂબ સરસ વાત કરી. એક નાનકડો મોમેન્ટો આવો દેવેન્દ્રભાઈ સમસ્ત મહાજનના ટ્રસ્ટીશ્રી બધા જ મહાનુભાવોને મોમેન્ટો આપી અને પછી કુંવરજીભાઈને આપણે ગિરીશભાઈ, પંકજભાઈ આવી જાઓ. જોરદાર તાળીઓથી આપણે એમના ઋણ સ્વીકારના બે આપો ભાઈ અને બાપ. ગૌમાતા, વૃક્ષ અને ગૌચર સાથેનો મોમેન્ટો. આપણા યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, જોરદાર તાળીઓથી હાર્દિકભાઈને આપણે વધાવીએ. તો આપણા વિસ્તારના જ ગરદીવડા છે. કુંવરજીભાઈ આપણી વચ્ચેથી વિદાય લેશે, પરંતુ કાર્યક્રમ આપણે યથાવત ચાલુ રાખીશું. આપણા પરિવારના મોભી આદરણીય સોમા કાકા, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી અને આપણા વડીલ બેઠા બેઠા લેશું ચાલશે. ગજુભાઈ ડોડિયાજી હજી આપણા દત્તા પરિવાર, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, આપણી વચ્ચે ગુરુજી પધારી ચૂક્યા છે. અર્જુનભાઈ દેસાઈજી, ગુરુજી, એમના પૂજ્ય ચરણોમાં આપણે વંદન કરીએ. ગુરુજીભાઈ, થેન્ક યુ. પૂજ્ય ભુવાજી અર્જુનભાઈ દેસાઈજી આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણો કાર્યક્રમ યથાવત ચાલુ જ છે. ભુવાજીભાઈ આશીર્વાદ લઈ રહ્યા છે. સૌને વિનંતી પોતાનું સ્થાન જાળવી રાખશે. પૂજ્ય ભુવાજીને આદરભેર આપણે મંચ ઉપર લાવીશું. પધારો. ગૌ માતા કી. આવો પધારો. પૂજ્ય ભુવાજીના આગમનને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ, એમના ચરણ સ્પર્શ કરીએ. વધારો. પૂજ્ય અર્જુનભાઈ દેસાઈજી ભુવાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે.
તેમને વિનંતી કરું કે તેઓ વ્યાસપીઠ પર પોતાનું સ્થાન લે. આપણો કાર્યક્રમ યથાવત ચાલુ જ છે. હું ગિરીશભાઈ શાહને વિનંતી કરીશ કે આગળનું સંચાલન. ગુજરાતની હમણાં જ જે કુંવરજીભાઈએ કહ્યું એવી રીતે 1900થી વધારે 1912 પાંજરાપોળ ગૌશાળાને વર્ષોથી મહાજન પરંપરા ગામે ગામ સાચવતી આવી. એમાં સોનમ એવી રીતે સરકારનો સહયોગ છેલ્લા 2 વર્ષથી જોડાતો ગયો અને આ જીવદયાનું કામ વધારે વ્યાપક થાય, વધારે તાકાતવાર બને, એના માટે આજે આપણી વચ્ચે આદરણીય કુંવરજીભાઈ પધાર્યા હતા. એમને લીધું. આપણી વચ્ચે પૂજ્ય ગુરુજી પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. કેન્દ્રીય મંત્રી છે એસપી સિંહ બઘેલ સાહેબ, એ પણ ગુરુદેવના આશીર્વાદ લેવા વારંવાર સાબરમતી આવતા હોય છે. ખૂબ જ્ઞાની છે અને આજે વિરમગામ પાંજરાપોળમાં અમે વિરમગામ પાંજરાપોળના 2300 અબોલ જીવો વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાહેબ. આ 600 એકર પાંજરાપોળની જમીન છે. આ જમીન ગાંડા બાવળથી ભરેલી હતી. અહીંયા પશુઓ ક્યાંય જઈ શકતા નહોતા. છેલ્લા 1.5 વર્ષની મહેનતમાં આખી બાવળ મુક્ત થઈ. ચારે બાજુની કમ્પાઉન્ડ વોલ પૂરી થઈ ગઈ. ઘાસ ઉગી ગયું. 2000 વૃક્ષો અહીંયા થઈ ગયા. 2 મોટા તળાવ થઈ ગયા અને આજે આ 1 કરોડ રૂપિયાના ખર્ચે જે શેડ પર આપણે બેઠા છીએ, આનું આજે લોકાર્પણ આપ પધાર્યા આ આંગણે અને અમારા મનુભાઈ એના દાનવીર છે, એમના અને બધાના સહયોગથી આ શેડનું નિર્માણ થયું. 600 અબોલ જીવોને આમાં સ્થાન મળે એવી આ વ્યવસ્થા થઈ. આ તબક્કે હું આદરણીય હાર્દિકભાઈને વિનંતી કરીશ કે આપ સભાને માર્ગદર્શન કરો. બોલો ગૌ માતા કી. આજે ઓગણ ગામના પાદરે આ પાંજરાપોળમાં આદરણીય મનુભાઈના સહયોગથી લગભગ 1.5 કરોડ રૂપિયાના આ જીવદયા માટેના સુંદર મજાના શેડના લોકાર્પણ પ્રસંગે આપણા સૌને જે માર્ગદર્શન આપીને ગયા અને જેમના હાથે આ લોકાર્પણ થયું એવા રાજ્ય સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રીમાન કુંવરજીભાઈ બાવળિયા, જેમના અત્યારે જ આપણને સૌને દર્શન થયા એવા આદરણીય ગુરુજી, મંચ ઉપર જેમનું વિશેષ સ્થાન છે અને લગભગ આખા ગુજરાતમાં અનેક પાંજરાપોળો સદ્ધર બને, સુંદર બને, સારી બને અને ત્યાં જીવદયાના વિશેષ કામો થાય, જેના માટે કામ કરતા સમસ્ત મહાજન મંડળના પ્રમુખ આદરણીય ગિરીશભાઈ, અમારા આ જ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય માન્ય વિષ્ણુભાઈ, અમારા અમદાવાદ જિલ્લાના કારોબારી સમિતિના ચેરમેન માન્ય પ્રમોદભાઈ, વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખ માન્ય વિક્રમભાઈ, આ સુંદર મજાના શેડમાં જે દાનવીર બન્યા છે. આમ તો લોકો જોડે હોય અને આપવું એ બહુ અઘરું હોય છે, પરંતુ જે પ્રકારે ગિરીશભાઈએ વાત કરી કે મનુભાઈએ માત્ર અહીંયા જ નહીં પણ મહારાષ્ટ્રમાં પણ ખૂબ જીવદયા માટે કામ કર્યું છે અને એ આજે જ્યારે આ સુંદર મજાના શેડના દાતા બન્યા છે એટલે મનુભાઈનો વિશેષ હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું, એમને વંદન કરું છું. મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત તાંગધ્રાથી પણ પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓ આવ્યા છે. આ પાંજરાપોળના પણ સૌ ટ્રસ્ટીઓનું પણ અહીંયા હૃદયના ભાવથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. લગભગ 8-9 મહિના થયા જે વીરપુર પાંજરાપોળ છે ત્યાં પણ માન્ય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાઘવજીભાઈ પટેલે ત્યાં આવીને પણ ત્યાં તળાવનું અને અનેક વિકાસના કામો પાંજરાપોળની અંદર જે ટ્રસ્ટીઓના સહયોગથી થઈ રહ્યા છે એમાં સહભાગી બન્યા હતા. અને આજે ફરી 8 મહિના પછી રાજ્યના બીજા મંત્રી એવા માન્ય કુંવરજીભાઈ આપણે ઓગણ પાંજરાપોળને અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ગિરીશભાઈની લગભગ વાત સાથે હું સહમત છું, કેમ કે પાંજરાપોળ ચલાવવી એ બહુ અઘરું કામ હોય છે. કેમ કે જ્યારે કોઈ ગામની અંદર એક આખલો એમને ફરતો હોય, નંદી આપણે કહીએ, અને ગામના લોકો કંટાળી જાય એટલે ક્યાં આવે તો કે નજીકની કોઈ પાંજરાપોળમાં એને મૂકવા માટે આવે. આપણે વિરમગામની બંને પાંજરાપોળ, ચાહે વીરપુર હોય કે ઓગણ હોય, આ બંને પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓ હોય અને પાંજરાપોળ ચલાવતા મુખ્ય સંચાલક હોય, વિરમગામની અંદર વિશેષ મદદરૂપ થવાનું કામ કર્યું છે.
એટલે પહેલાં તો વિરમગામ વતીએ બંને પાંજરાપોળ માટે સૌ ટ્રસ્ટીઓનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘણીવાર આપણે એવું બધું વિચારતા હોઈએ છીએ કે આ જે કતલખાના છે એ જગ્યાએ ફલાણા લોકો જ ગાય ભેંસ આપતા હશે. અહીંયા આપણા વિરમગામ ગામના તાલુકાના અને શહેરના લોકો બેઠા છે. એક તાજો દાખલો તમને 15-20 દિવસ પહેલાંનો આપું. નળકાંઠાનું એક ગામ છે કમિજલા. એ ગામનો એક ભાઈ 5-7 નાની વાછડીઓ અને પાટીઓ લઈને અગોલ ગામ જતા હતા અને આપણે તિરંગા સર્કલ જોડે પોલીસે એ ભાઈને પકડ્યો. કોઈકે 100 નંબર ઉપર ડાયલ કર્યું હશે એટલે પોલીસ આવીને એને લઈ ગઈ. લગભગ 4-5 કલાક બેસાડ્યો. પછી એક ગામના મુખ્ય આગેવાનો ફોન આવ્યો, હાર્દિકભાઈ એક બિચારો ગામનો ખેડૂત હતો, એ ગાય ભેંસ લઈને જતો હશે અગોલ, પોલીસે એને પકડી પાડ્યો છે કે તમે ફોન કરો ને છોડી દે, કદાચ કાગળ બાગળ નહીં હોય એટલે. મેં પોલીસને ફોન કર્યો. મેં તો જોવન સાહેબ ગામનો ગરીબ માણસ છે, ખેડૂત છે, અગોલ ગામ કામથી જતો હતો. મેં કે તમને આવું કોને કીધું? તો ગામના આગેવાનનો ફોન આવ્યો. મેં કે અગોલ કતલખાને મૂકવા જતો. એ હિન્દુ જ હતો, આપણા માયલો જ હતો. પણ ઘણીવાર પરિસ્થિતિ એવી હોય છે કે સમયાંતરે હવે જ્યાં લગી દે ત્યાં સુધી આપણું ન દે એટલે એને પાર્કે મૂકી આવવાનું. આ જે પરિસ્થિતિ આખા ગુજરાતની અનેક જગ્યાઓ થઈ રહી છે અને એની અંદર ગિરીશભાઈ જેવા અનેક મહાજનની સાથે જોડાયેલા લોકો આ અબોલ જીવોના જીવન માટે ખૂબ ચિંતા કરતા હોય છે. ત્યારે જે પ્રકારે એમણે વાત કરી કે 30 રૂપિયામાંથી 50 રૂપિયા થાય, એનાથી વધારે પણ ભગવાન કરે થાય, તો એના માટે જે પણ કાંઈ અમારાથી મદદ થતી હશે રાજ્ય સરકાર તરફથી પૂર્ણ મદદરૂપ થવા માટેની પણ અમે લોકો ખાતરી આપીએ છીએ. કેમ કે આપણે ઘરમાં ડોગી રાખતા હોઈએ તો એટલું બધું ધ્યાન એનું રાખીએ, એટલી બધી એના માટેની ખાવાની વસ્તુઓ લાવીએ, ખર્ચા કરીને લાવીએ, પણ જે માએ આપણને દૂધ આપ્યું હોય, જે ગૌ માતા માટે આપણે એને પૂજા કરીએ, હવાની એક રોટલી એના માટે કરીએ, એની ચિંતા જ્યારે નથી કરતા ત્યારે ખૂબ દુઃખ લાગતું હોય. તો મારી એવી આપ સૌને નામે બધા સૌ સાથે મળીને અબોલ જીવો માટે કાંઈક કરીએ અને આવી જે પણ કોઈ સંસ્થા અબોલ જીવ માટે કામ કરતી હોય અને જેટલી પણ બનતી હોય એ મદદ આપણે બધા સાથે મળીને કરીએ. બસ એવી ભાવ તમારા અને મારા વતી હું ગિરીશભાઈને આપું છું કે આપણે બધા સાથે મળીને આમાં જોડાઈશું. પુનઃ એકવાર આ ગરમીના સમયમાં પણ અબોલ જીવના કામમાં અહીંયા બધા એકઠા થયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમને વિશેષ ખાતરી છે હાર્દિકભાઈ બોલે છે એ કરે છે, એટલે હાર્દિકભાઈ માટે વિશેષ માન છે. રાજ્ય માતા ગૌ માતા એ પણ ગુજરાત સરકાર તરતમાં જ કરે એ પણ અમારી બધાની લાગણી એટલા માટે છે કે મહારાષ્ટ્રએ એમાં પહેલ લઈ લીધી. આમ તો રાષ્ટ્રમાતા ગૌ માતા થવાની હવે એની ઘડીઓ છે, પણ 8 રાજ્યોમાં જ્યારે ગૌ માતા રાજ્ય માતા થશે તો કેન્દ્ર સરકાર એને રાજ્ય માતાની બદલે દેશ માતાનો એટલે કે ભારત માતાની ગૌ માતાનો રાષ્ટ્રમાતાનો દરજ્જો મળશે. આપણી વચ્ચે જિલ્લા પંચાયતી પણ બધા મહાનુભાવો પધાર્યા છે અને આદરણીય સોમાભાઈને આપણે ગુરુજીના આશીર્વાદ લઈએ એ પહેલાં બીજા કોઈને કંઈ કહેવું છે? હા 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 આવી જાઉં. આ ગુરુજીના આશીર્વાદ લઈએ પહેલાં જીવદયા ગ્રુપ ઘાટલોડિયા અત્રે પધાર્યું છે. પધારો, એમનું સ્વાગત વિરમગામ પાંજરાપોળ વતી કરવામાં આવી રહ્યું છે. આવો. કોણ છે? હા પધારો. એક મહિનામાં 20 વખત ટ્રકો લઈને આવે છે ઘાસ લઈને. આજે બી ઘાસ લઈને આવ્યા છે. પરમ દિવસે 15,000 કિલો તરબૂચ લઈને આવ્યા હતા. એક મહિનામાં 20 દિવસ આ લોકો ધાન લઈને આવ્યા. એક મહિનામાં 20 દિવસ ઠેઠ ઘાટલોડિયા એટલે અમદાવાદથી અહીંયા આગળ દાન લઈને આવે છે. 2 દિવસ પહેલાં 15,000 કિલો તરબૂચ લઈને આવ્યા હતા. એ ઘાટલોડિયાના નવલોહિયા યુવાનોને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીશું અને એમનું સ્વાગત કરવા માટે તરત જ કંકુને બધું લાવો ભાઈ. વિરમગામ પાંજરાપોળના ટ્રસ્ટીઓ પધારો અને એમનું સ્વાગત કરીશું. આવો ભાઈ, એમનો ઉત્સાહ વધે એ રીતે તાળીઓ વગાડવાની છે.
દિવસ આવે છે, 10 દિવસ ખૂટે છે, એ પણ પૂરા કરી દેશે. ત્યારબાદ જે મહાવીર જીવદયા મિત્ર મંડળ યુવાનોની આખી ટીમ છે, જે લોકો કોઈનો બી જન્મદિવસ હોય, મરણતિથિ હોય, મેરેજ એનિવર્સરી હોય, પોતાનો કિંમતી સમય ફાળવીને વીરપુર વીડમાં અઠવાડિયામાં 2 થી 3 કાર્યક્રમો આ ગ્રુપવાળા થાય છે. પોતાની ગાડી લઈને એ લોકો આવે છે, અથવા આવા તડકામાં બાઇકો લઈને આ કાર્યકરો ત્યાં આગળ સેવા અર્થે આવે છે. તો મહાવીર જીવદયા મંડળના જે કંઈ મિત્રો આવ્યા હોય તો બધા પધારો, તેમનું સન્માન કરવા માગું છું. પધારો ભાઈઓ, જલ્દી પધારો. મહાવીર જીવદયા મિત્ર મંડળ જલ્દી પધારો. આજુબાજુના ગામમાંથી કોઈ પણ સરપંચ શ્રી પધાર્યા હોય તો આપ આગળ પધારશો. આપનું પણ અમે વિરમગામ પાંજરાપોળ સંસ્થા વતી સન્માન કરવા માગીએ છીએ. હા, ઓગણ ગામ અને કરકસર ગામના સરપંચો જરૂરથી પધારો સાહેબ. ઓગણ ગામના સરપંચ શ્રી પંડ્યા સાહેબ પધારો. કરકસર ગામના સરપંચ શ્રી પધારો. આ કરકસર ગામના સરપંચ શ્રી છે. આવો. પધારો. પધારો. ભાઈ અત્રે તાલુકા સદસ્ય શ્રી હિતેશભાઈ પણ આ કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. તેમનું ખૂબ ખૂબ આ સંસ્થા વતી બહુમાન કરવામાં આવે છે. આપ જી મામલતદાર સાહેબ પધારો. આપણી વચ્ચે વિરમગામના મામલતદાર શ્રી પધાર્યા છે, એમનું પણ હૃદયથી સ્વાગત કરીએ છીએ. મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હતો ત્યારે મામલતદારશ્રીને ખૂબ અમને સહયોગ મળ્યો હતો. ભાઈ એમને હાર કરાયો.
ખૂબ ખૂબ ધન્યવાદ, અનુમોદના. વીરપુરની સાથે સાથે ઓગણનું ધ્યાન રાખજો. મામલતદારશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. મામલતદારશ્રીની ખૂબ ખૂબ અનુમોદના. સબસિડી માટે સૌથી વધારે એમની આપણને માર્ગદર્શન મળે છે. દરેક પેપર ભરવા, સાઇન કરવી, એમાં ખૂબ જ એમનો સહયોગ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબશ્રી, સબસિડીમાં એમની સહી જોઈએ. મામલતદાર સાહેબે આજ સુધીમાં વિરમગામ પાંજરાપોળ પર એટલો બધો વિશ્વાસ છે કે કોઈ દિવસ એમને કોઈ પણ આનાકાની વગર સબસિડીમાં સહાયમાં વિના સંકોચે સહી કરી દીધી છે. તદુપરાંત જે જમીનોની મેટર હતી, જૂના ગણોતિયાઓ જે દાખલ થઈ ગયા હતા ભૂલથી શરતચૂકથી, એ પણ મામલતદાર સાહેબે એક સરસ મજાનો હુકમ કરીને 19 જમીનો આ સંસ્થાની જે કરોડો રૂપિયાની સંપત્તિ છે એ એમના સહયોગથી આપણે છૂટી થઈ છે. મામલતદાર સાહેબને ખૂબ તાલીઓથી જોરદાર વધાવો. તો આપણે જોઈ રહ્યા છીએ કે દાન આપીને શેડ, ગોડાઉન બધું બની શકે, પણ સાથોસાથ મામલતદાર સાહેબે જે નિર્ણય લીધો એ નિર્ણયના કારણે 19 જેવી અમૂલ્ય જમીનો, જેની કિંમત અત્યારે ખબર જ ના હોય અમને, કરોડો રૂપિયાની જમીન આજે એમના એક હુકમથી છૂટી થઈ છે. હા, કામિનીબેન મોછરા. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કામિનીબેન મનસરા અત્રે પધાર્યા છે. એમનું સ્વાગત છે. સાથે દીપાબેન, તેઓ પણ પધારે ઉપર. આવો બેસો બેસો બેસો. નગરપાલિકા પ્રમુખ છે. હા, એમનું સ્વાગત મનુભાઈના પુત્ર વધુ કરશે. પધારો. બંને નગરપાલિકા પ્રમુખ વિરમગામ, એમનું સ્વાગત કરવા માટે મનુભાઈના. અચ્છા, દીપાબેન માજી પ્રમુખ હતા. રાજબહેનોનું જ ચાલે છે અહીંયા, બરાબર. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. વિરમગામમાં કર્યા જેવું ઘણું છે અને બધી યંગ ટીમ છે, તો સરસ કામ થાય. વિરમગામ પણ એક બહુ સરસ મજાનું શહેર, બહુ પ્રાચીન શહેર, મુનસર તળાવવાળું, એ બહુ સરસ બને એના માટે ઘણા બધા વિચારો, ઘણું બધું કામ થઈ રહ્યું છે. મારે એક એક્ઝામ્પલ આપીને આજની વાતને પછી આપણે ગુરુજીના માર્ગદર્શન ઉપર લઈ જશું. પાલીતાણા તીર્થ અને દાદા આદેશ્વર ભગવાન, એમની પ્રતિષ્ઠાને 500 વર્ષ પૂરા થાય છે 6 વર્ષ પછી. એ માટે પાલીતાણા વિસ્તારના તમામ ગામડાઓ એ બાવળ મુક્ત થાય, તળાવો ચોખ્ખા થાય, વૃક્ષારોપણ થાય, એનું એક બહુ મોટું અભિયાન અમે સમસ્ત મહાજનના માધ્યમથી શરૂ કર્યું છે. એમાં મનસુખભાઈ માંડવિયાનું ગામ હણોલ, એ હણોલ ગામ છેલ્લા 2 વર્ષમાં લગભગ રૂપિયા 25 કરોડ ખર્ચીને આખું ડેવલપ થયું છે. આ બધાને વિનંતી છે કે એકવાર પાલીતાણા જાઓ તો હણોલની મુલાકાત લેવાની છે. અને 6 વર્ષમાં આપણે આખો પાલીતાણા તાલુકો એ જળયુક્ત, વૃક્ષયુક્ત અને બાવળ મુક્ત કરવો છે. એ વાત સાથે હું આદરણીય ગુરુજીને વિનંતી કરીશ કે ઉપસ્થિત સભાને માર્ગદર્શન માટે પધારજો. હા, અને એ પહેલાં પૂજ્ય ગુરુજીનું બહુમાન નરેશભાઈ, પંકજભાઈ, વિરમગામ પાંજરાપોળના ટ્રસ્ટીઓ એમનું બહુમાન કરશે. પધારો ભાઈ, બહુમાન માટે આવો. આપ આગળ આવી બાજુમાં આવી.
ગુરુજીના સુપુત્ર યશભાઈ પણ અત્રે પધાર્યા છે. અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ સ્ટેજ પર પધારે અને સ્વાગત સ્વીકારે. પધારો યશ. પૂજ્ય ગુરુજીને વિનંતી કરીએ કે સભાને માર્ગદર્શન આપે. बोलो गौ माता की, बोलो सिद्धेश्वर माताजी की. આજના પાંજરાપોળના ઉદ્ઘાટન પ્રસંગે આ ઓગણ પાંજરાપોળના ટ્રસ્ટીઓએ જે મારું માન સન્માન કર્યું એ બદલ તેમનો ખૂબ આભાર માનું છું. મંચ ઉપર પધારેલ તમામ મહેમાનો, ટ્રસ્ટીઓ તથા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ, અન્ય મહાનુભાવો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે મને જે આમંત્રણ આપ્યું અને બે શબ્દો બોલવા માટે જ્યારે મને આ સ્ટેજ ઉપર ઊભો કરવામાં આવ્યો છે, મારું છેલ્લા 40 વર્ષથી જીવદયા ઉપર જબરજસ્ત અને કર્મના સિદ્ધાંત ઉપર હું કામ કરી રહ્યો છું. જૈન સમાજ હજારો વર્ષોથી ભારતમાં જેટલી પણ ગૌશાળાઓ છે, જો જૈન સમાજ એમના કમાણીના 10% આ અબોલ પ્રાણીઓ માટે એની વર્ષોથી વ્યવસ્થા કરેલી છે, તો જ આ ગુજરાતમાં ભારતમાં ગાય ટકે છે, ને ગાય ટકત નહીં. મારા ત્યાં દર રવિવારે વધુમાં વધુ જૈન સમાજ મારી ત્યાં મુલાકાત વધારે લેતું. આખા સાઉથમાંથી પણ જૈન સમાજના લોકો દિવસે ને દિવસે મુલાકાતે આવતા હોય છે. અન્ય તમામ સમાજ આવે છે, પણ વધુમાં વધુ જૈન સમાજ ત્યાં દર રવિવારે મુલાકાત મારી લેતા હોય છે. તો અમારે ત્યાં કોઈને કોઈ વ્યથા લઈને આવે, દુઃખી હોય ત્યારે અમારી જોડે આવે એને બહાર નીકળવા માટે. એટલે હું કહું કે ભાઈ ભગવાને 3 ATM આપ્યા છે, એમાં તમે જમા કરાવો પછી મારી જોડે આવે. તો કહ્યું તમે એકદમ ગાય, એક આ કૂતરા છે અને અબોલ પક્ષી, એના દાણ નાખી એનો બેલેન્સ કરીને પછી મારી જોડે આવો, તો જ તમારી વિનંતી ભગવાનના ત્યાં સુધી જશે, તો કે જશે નહીં. એટલે એક ભાઈ, એક તમને દાખલો આપું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. એના લગ્ન થઈ 15 વર્ષ ત્યાં સંતાન નહીં, અને મને કે ગુરુજી આ આશા લઈને આવ્યો છું. એટલે મારો તો નિયમ જ આ છે કે તમે મોંઘા પ્રાણીઓને નાખો અને પછી રિઝલ્ટ મેળવો એમ. આ છોકરો મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતો હતો, એટલે એને નક્કી કર્યું કે મારા પગારમાંથી 1000 રૂપિયા હું આ ગૌ સેવા માટે, એને એના ગ્રુપમાં મેસેજ કર્યો. તો બીજા 50 છોકરાઓ તૈયાર થયા જે મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. આ બધાએ દર મહિને 50,000 રૂપિયા કોઈ પણ ગૌશાળામાં એ દાન કરવાનું ચાલુ કર્યું. સાહેબ, ભગવાને એને 15 વર્ષે છોકરો આપ્યો ભાઈ. એટલે તમે કંઈક માગો છો એ પહેલાં તમે બેલેન્સ નહીં બનાવો ત્યાં સુધી તમારા બધા ચેક રિટર્ન જવાના છે. તમારી માગણીના બધા જ ચેક તમે ભગવાનને માગશો તો ભગવાન કહે છે ભાઈ તારા ખાતામાં બેલેન્સ જ નથી, તું તારો ચેક રિટર્ન જશે એમ. એટલે મારા 40 વર્ષથી આ બધા અનુભવો છે કે તમે જ્યાં સુધી તમારી કમાણીના 10 પૈસા જો જુદા તમે નહીં મૂકો તો એનો રસ્તો નીકળી જાય છે. માટે
તમે પ્રયત્ન કરી જુઓ. મેં તો હજારો કેસ ઉપર રિસર્ચ કર્યું છે. દુઃખી લોકો આવે એટલે અમે એના રસ્તો બતાવીએ છીએ. કોઈ અમારી જોડે કોઈ ચમત્કાર નથી કે ભાઈ અમે કોઈ મંત્ર કરવાના છીએ તો તમે તમારું કામ થઈ જવાનું છે. માટે દર રવિવારે લગભગ 8-10 રાજ્યોના પબ્લિક મારા ત્યાં મુલાકાતે આવતી હોય છે. પણ આ બધાના આ 3-4 એટીએમમાં તમે દાન કરવાનું ચાલુ કરો, પછી તમે ભગવાનને ફરિયાદ કરો, ભગવાન તમારી ફરિયાદ સાંભળશે. તમે જુઓ, કોઈ પણ હોસ્પિટલમાં જુઓ, અમુક સમાજના ખાટલા નહીં હોય અને અમુક સમાજના મોટા મોટા હોસ્પિટલોમાં 500 બેડ હશે, પણ જેને 10% દાન નથી કર્યું એ બધા પૈસા હોસ્પિટલમાં જાય છે. એટલે આવા દર્દીઓ પણ આવે ત્યારે અમે એને સલાહ આપીએ છીએ કે ભાઈ તમે આ કામ કરો. એમ ઘણા લોકો અનકોન્શિયસ થયા હોવાના આવે કે હવે અમને બચાવો. મેં કહ્યું ભાઈ શું બચાવવાનું? મેં પૂછ્યા શું ધંધો કરે છે? એ સોના ચાંદીનો. મેં કેટલા ટકા મિક્સ કરે છે બોલ? તો મેં કીધું આખી રોટલી જ મીઠાવાળી છે, બધું પછી દવાખાનામાં જ જાય. પણ આજથી નિયમ લે કે હું સોના ચાંદી મિક્સ નહીં કરું, તો તું જે ફરિયાદ લઈને આવ્યો છે ભગવાન તરત સાંભળી લે છે. અને એવા હજારો કેસ ઉપર મેં રિસર્ચ કર્યું છે અને એવા લોકોને ભગવાન જીવનદાન આપે જ છે. કોઈ ચમત્કાર નથી, પણ એને આ બેલેન્સ તો બનાવવું જ પડશે. એટલે આખી જે સાયકલ છે મારી, એ કર્મના સિદ્ધાંત ઉપર હું આ છેલ્લા 40 વર્ષથી કામ કરું છું. અને ભગવાન કોઈને પણ ત્યાં નિરાશ થવા નથી દેતા. પણ મારી કડક સૂચના હોય છે, પહેલાં તેને બીડી, તમાકુ, દારૂ, સિગરેટ એને છોડવું જ પડે ફરજિયાત, તો જ અમે એને ત્યાં. અને પછી આ મૂંગા પ્રાણીઓને દાન કરવાનું વચન આપે, પછી એને હું એન્ટ્રી આપું છું. મેં ભાઈ અમારે તમારું કાંઈ જોતું નથી, પણ તમે આટલી વ્યવસ્થા કરીને મારી જોડે આવો, પછી તમે ભગવાન જોડે માગો. ભગવાન કોઈને નારાજ નથી કરતો. જૈન સમાજ હજારો વર્ષથી પહેલાં બેંકો નથી. આપણે કંઈ પણ કામ હોય તો શેઠના ત્યાં લેવા જવું પડતું. તો આ જૈન સમાજને ક્યારે પણ ભગવાને દુઃખી થવા દીધો નથી. એટલે અન્ય સમાજોનો પણ જે દુઃખી લોકો આવે છે, તો તમે એમ કહો કે તમે આ જૈન સમાજની કોપી કરો, ક્યારેય દુઃખી નહીં થાવ. તમારે ખાલી કોપી જ કરવાની છે. હાર્દિકભાઈ, દર રવિવારે આ બેજ ઉપર જ હું કામ કર્યું છું. પણ ભગવાને કોઈ પણ ફરિયાદ લઈને આવ્યો હશે, પણ મારી આ શરત હોય, પણ એ ક્યારેય પણ નારાજ થઈને ગયો નથી ત્યાંથી. આ પ્રસંગે મારી જોડે પણ 200 જાનવર છે મારા પોતાના જોડે, અને આ જ પ્રકારની ગૌશાળા આખી મેં બનાવી છે ભાઈ. અને લોકોને સલાહ જે છે કે તમે જે ખોટું કર્મ કર્યું છે તો તમારે ભોગવવાનું છે. એટલે તમને પૂછે કે અમને શું નડતર છે, કયો ગ્રહ નડે છે? કોઈ ગ્રહ નડતો નથી ભાઈ. તને ભગવાન નડતા, તું ઝઘડો કર્યો છે તો પાડોશીને કર્યો હશે, તારા સગા સંબંધી જોડે તું નડ્યો છે, બાકી તને રસ્તામાંથી કોઈ નડવા આવે અને તું જેને નડ્યો છે એને પગે લાગી દે એટલે કામ પૂરું. કોઈ ભગવાનનો કે કોઈ ગ્રહોનો દોષ કાઢશો? તમે નડો છો બાજુવાળાને, સગા સંબંધીને, કાં તો તમે જેના જોડે વેપાર ધંધો કર્યો હોય તમે એને જ નડો છો. બાકી ભગવાન ક્યાં નવરા છે તમને નડવા માટે? એટલે આખો અભિગમ મેં લોકોની વિચારસરણી બદલી નાખી છે. એટલે 1000-1200 માણસ દર રવિવારે તમે 4 કલાક ત્યાં બેસજો. બેઠા પછી તમને એમ થશે કે આવી જગ્યા જોઈ નથી, જોવા મળશે પણ નહીં. આવો માનવ જાત ઉપર મેં 40 વર્ષથી રિસર્ચ કર્યું છે કે દુઃખી કેમ થાય, અને દુઃખના કારણ પણ હું ત્યાં સમજાવું છું ભાઈ. એટલે આ પ્રસંગે મને જે જૈન સમાજના ટ્રસ્ટીએ મને બોલાવ્યો અને 2 મિનિટ મને જે તક આપી, મારી વાણીથી તમને જે સીધી સટ ભાષામાં સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. એટલે તમને અનુકૂળ હોય તો તમે જૈન તીર્થ તો જોયું છે મવડી જતાં જ મારું રોડ ઉપર જ આ ધામ છે સિદ્ધેશ્વરી માતાજી રંગપુર ધામ. એટલે તમે ક્યારે પણ પધારી શકો છો. અમારા એક વિરમગામના ભાઈ છે દેવીદાસ, એમના ફોટાની દુકાન છે. મારે લગભગ 30 વર્ષથી એમના જોડે સંબંધ છે. અને
કોઈ પણ તમે કામ કરો, સમય થઈ ગયો છે, પણ તમને એક સલાહ આપું છું, કંઈ પણ નવું કામ કરવું હોય તો તમે પહેલાં ઘરમાં 5 જણા મિટિંગ કરો. એમાં એક જણ તમને ના પાડે કે પપ્પા આ કામ નથી કરવું, તમારી મિસિસ હોય, તમારો દીકરો હોય, તો એનું ટાવર ઉપરવાળા જોડે આવે છે, કનેક્ટ છે. ઘરમાંથી બધાના ટાવર નથી આવતા. ટાવરમાં સમજણ પડી? એક જણ તમને રોકશે કે આ કામ નથી કરવું, તો એને ખબર છે કે આ કામ કરવાથી અમને તકલીફ પડવાની છે, પણ તમે એ વ્યક્તિને ઓળખતા નથી. પાર્થિવભાઈ, મારા ત્યાં મંદિરે હું શનિવારે રાત્રે દરરોજ પહોંચી જઉં છું. રવિવારે પબ્લિક હોય. અમારે ત્યાં ગલીના બધા 8-10 કૂતરા છે, તો બધા આમ મારા મોં સામું જોયા કરે. અને એક કૂતરું એવું છે કે એના 2 પગ મારા પગ ઉપર મૂકશે, માથું નમાવશે ને પગે લાગશે. તો મેં કીધું આનું ટાવર આવે છે, બીજાને કેમ નથી આવતું? એટલે તમારા ઘરમાં પણ એક જણનું ટાવર ઉપરવાળાથી કનેક્ટ છે. એટલે તમે એને ઓળખો, એને એવોર્ડ ના કરશો. તમને દરેક વાતે રોકશે, પપ્પા આ ના થાય. તમારી પત્ની હશે તો તમને રોકશે. એટલે આવા વિષય ઉપર તમે ધ્યાન આપો. ભગવાને તમારા ઘરમાં ઇન્ડિકેટર આપ્યું જ છે. જો તમને એક્સિડન્ટ થવાનો હશે તો તમને ઘરમાંથી કોક એમ કહે છે ચા પીને જાઓ, રસ્તામાં તમારો મિત્ર હશે તો કે ચા પીને જાઓ. તમને રોકવાવાળું પણ તમારા ઘરનો સભ્ય મળશે તો 2 મિનિટ રોકાઈ જાઓ. એટલે આવા હજારો કેસીસ ઉપર મારું રિસર્ચ છે. હમણાં એક ભાઈને મેં કીધું કે મારે જવું છે ફરવા. એટલે મેં શું કરવા જવું છે? ઘેર રહીને ભાઈ. એનું નામ વિનય હતું. એ વિનય ગયો, બીજા દિવસે વિનય માણસ ત્યાં ફાયરિંગમાં મરી ગયો. એને મેં 10 દિવસ પહેલાં કીધું હતું કે તું જાત્રાએ જવું હોય તો જા, પણ અઠવાડિયા પછી જાય. એમ તો સમયનું ચક્ર બદલાઈ જાય. એટલે લોકો તમને ઇન્ડિકેટર ભગવાન કરે જ છે, પણ તમે એમને સમજવાની કોશિશ તમારે કરવાની છે. માટે વધુ કંઈ કહેતો નથી, પણ જરૂર તમારી જિંદગીમાં એક દિવસ 4 કલાક બેસીને જજો, તમારી લાઈફ ચેન્જ થઈ જશે, તમારું જીવવાનું ચેન્જ. આવું કર્મના સિદ્ધાંત ઉપર કોઈ જાદુ મંતર નથી. ઓનલી ફોર તમે તમારા કેવા કર્મ કર્યા છે અને તમને કેવું ફળ મળે છે અને એમાંથી તમને કેવી રીતે બચાવવાની વ્યવસ્થા ભગવાને કરી છે, એનું માર્ગદર્શન તમને જરૂર મળશે. જય સદીમાં, જય માતાજી. બોલો ગૌ માત કી, જીવ માત્ર કા. બહુ સરસ વાત ગુરુજીએ આશીર્વાદ રૂપે, માર્ગદર્શન રૂપે કરી. ખાસ કહ્યું કે કોઈને બાળક નહોતું, 15 વર્ષ પછી અને ગૌમાતાની કૃપાથી, અબોલ જીવોના આશીર્વાદથી બાળક થયું. આવા આપને જાણીને આનંદ થશે. અમે સપ્ત ગૌમાતા મંદિર બનાવ્યા છે, લાતુરમાં, નાગપુરમાં, બધે. ગર્ભવતી સ્ત્રી ત્યાં આવીને 4-5 મહિના ગાયોને 7 ફેરા મારે, ચાંદીની વાડકીમાં ચાંદીની ચમચી, અને ગાયનું દૂધ, દહીં, ઘી પ્રાશન કરે. 1500 બાળકોનો રેકોર્ડ મારી પાસે છે. શિવાજી પાક્યા છે, શિવાજી. બાકી આજની છોકરીઓ 25 વર્ષે પરણવાનું નામ ન લે, પછી 5 વર્ષ રખડપટ્ટીમાં જાય, રિઝોર્ટમાં જવું, ફરવા જવું, પાણીપુરી, પિઝા, પાઉંભાજી, પાસ્તા ખાય. એમાં કંઈ શિવાજી ન પાકે. શિવાજી પકાવવો હોય તો ગાય માતાનું જ દૂધ અને ઘી ખાવું પડે. ગુરુજીએ આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. અને જે વાત કરી કે ભાઈ કોઈ પણ અબોલ જીવને સાથ આપો, પછી કોઈ તમારું પેન્ડિંગ કામ હોય તો લઈને આવો. એક અનુભવ આપને કહું. હાથમાં ગોળ લેવાનો, ગોળ, અને ગાયને ખવડાવવાનું ચાલુ કરો. ગાયની જીભ બરછટ હોય છે, બરછટ. એ ધીમે ધીમે તમારી જીભ ચાટવાનું ચાલુ કરે. જેટલી ખરાબ રેખા છે બધી ચટાઈને સાફ થઈ જશે. આવા ઘણા બધા અનુભવ મારી પાસે લોકોએ જે પ્રેક્ટિકલ કર્યા હોય એ છે. આપણને બહુ સરસ માર્ગદર્શન ગુરુજીનું મળ્યું. આ બધાને વિનંતી છે, અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. કોઈ પત્રકાર મિત્રો આવ્યા છે આમાં? પત્રકાર મિત્રો કોઈ? હા, ઉપર પધારો, સ્ટેજ પર આપનું સ્વાગત થશે. અને સાથે ધાંગધ્રા પાંજરાપોળના બધા જ ટ્રસ્ટીઓ ઉપર પધારો. અશોકભાઈ, પ્રમુખ સાહેબ, આપનું પણ અમે બહુમાન કરવા માંગીએ છીએ. અને
એવી શુભભાવના ભાવીએ છીએ કે આપની વીડ પણ આવતા વર્ષે આવા સરસ મજાના કમ્પાઉન્ડ વોલ સાથે, ગૌચર સાથે, વૃક્ષો સાથે, ઘાસ સાથે, તળાવ સાથેની હોય. બધા જ પધારો. વિપુલભાઈ આવી જાઓ, નિખિલભાઈ, હસુભાઈ, કાંતિભાઈ પટેલ, મંગાભાઈ, આવો. વિરમગામ શહેર ભાજપના પ્રમુખ દેવાજી ઠાકોર સાહેબ પધાર્યા છે. એમનું પણ જોરદાર તાળીઓથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ બહુમાન ચાલે ત્યાં સુધી અમારા જે અમિતભાઈ છે, જે એમનો સહયોગ લખાણમાં અમને વિશેષ કરીને મળે છે, એમને કહું કે આપ 2 શબ્દો આ પાંજરાપોળ માટે બોલશો. અમિતભાઈ, નરેશભાઈનું બહુમાન અમદાવાદ મહાનગરપાલિકાના સીએનસી વિભાગના હેડ, ગુજરાત સરકારે જેમને સ્પેશિયલ નોટિફિકેશન દ્વારા ગુજરાતની તમામ નગરપાલિકાઓની જવાબદારી આપી છે, એવા નરેશભાઈનું બહુમાન થઈ રહ્યું છે. પત્રકાર શ્રી પિયુષભાઈનું પણ બહુમાન અત્રેથી થઈ રહ્યું છે. बोलो गौ माता की, कृष्ण कन्हैया लाल की, सनातन